લોહાણા એટલે કે રઘુવંશી કેવા હોય કે લોહાણો લેરી લાલો હોય, ડુંગળીને બહુ વાલો હોય, વેપારમાં કાયમ પાકો હોય અને અડધા ગામનો કાકો હોય. રઘુવંશી હવે માત્ર ડુંગળી જ વેચે એવું નથી. હવે લોહાણા તમામ ક્ષેત્રની અંદર કાઠું કાઢી ગયા છે, મલ્ટી મિલિયોનર થયા છે. ઈસ્ટ આફ્રિકામાં ખાલી લોહાણા જો ભારત આવતા રહે ને તો સાહેબ એની ઇકોનોમી પડી ભાંગે એવું સામ્રાજ્ય પરદેશમાં પણ રઘુવંશીઓએ જમાવ્યું છે સાહેબ. અને આમ છે ને એ વેપાર પ્રિય પ્રજા છે, પણ જો એને છંછેડો તો પાછા એ રઘુવંશી છે એ સાબિત કરી શકે એવા શક્તિશાળી શૌર્યવાન રઘુવંશીઓ હોય છે. અને વીરપુરની અંદર એકમાત્ર જલારામ બાપાનું મંદિર આખા વિશ્વમાં કે જ્યાં લખવામાં આવ્યું છે કે અહીંયા કોઈ પણ પ્રકારની દાન ભેટ સ્વીકારવામાં નથી આવતી. રાજા આવે કે રંક, પણ એક જ સરખું ભોજન એક જ આસને બેસાડીને પીરસવામાં આવે આવો સંભાવ તો સાહેબ રઘુવંશીઓ આખા વિશ્વનું ગૌરવ છે.